મધુ શ્રીવાસ્તવ વાઘોડિયાના દિગ્ગજ નેતા 27 વર્ષ ધારાસભ્ય તેઓ રહ્યા છે અને બજરંગ બલીના તેઓ ભક્ત પણ છે, પરંતુ ઘણા સમય બાદ હવે તેઓ છંછેડાયા છે। હવે વિવાદ શું છે અને ફૂલ ગુલાબી ઠંડીમાં હવે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે અને ત્યારે મધુભાઈ કેમ ગરમ થઈ ગયા છે, જાણવા માટે આપણે સીધા જઈશું મધુ શ્રીવાસ્તવજી પાસે। મધુભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ 18માં। જી મધુભાઈ, હવે માંડ ઠંડીનો ચમકારો ગુજરાતમાં શરૂ થયો છે અને મધુભાઈ કેમ ઉકળી ગયા છે, ગરમ કેમ થઈ ગયા છે? સામેવાળો વ્યક્તિ મારા વિશે બોલ્યો ત્યારે મેં બોલ્યો છું, અને જે વિકાસના કામો 27 વર્ષના દરમિયાનના અંદર મેં જે કર્યા છે કે જે ખરેખર એક ગામને બીજા ગામમાં જોઈન્ટ થવાનું હોય એ નાણાં મંજૂર કરાયા, આવાસના મકાનો મંજૂર કરાયા, બધા જ રોડ મેં મંજૂર કરાયા અને નર્મદા વસવાટના 266 ગુજરાતની નર્મદા વસવાટ છે એ 266 વસવાટને બી વિધાનસભામાં રજૂઆત કરીને એ રોડ ડામર સપાટીના રોડ મંજૂર મેં કરાયા। અને આ નર્મદા વસવાટને લઈ લોકોને મિટિંગમાં લઈને જો મને એવું કીધું કે 25 વર્ષમાં ચૂંટાઈ લાયા, કશું કર્યું નથી, કઈ તમારી વાત નહીં સાંભળી, તો મેં જે વાઘોડિયામાં વિકાસ કર્યો છે કે ખરેખર નર્મદાનું પાણી ગામે ગામ પહોંચાયું છે, ગામડાના અંદર પીવાનું પાણી। એવી જ રીતે વડોદરા તાલુકાના અંદર મહીસાગરની લાઈન નવી લાઈને પહોંચાડી છે જે 136 મત વિસ્તાર કહેવાય છે મારો। જી, તો આરોપ કેમ લગાવી રહ્યા છે? શું ખોટા આરોપ લગાવી રહ્યા છે? એનું કારણ શું લાગી રહ્યું છે આપને? હવે એ ખોટા આરોપ એટલા માટે લગાવે છે કે ગામે ગામ એમને અવકાર મળતો નથી, કોઈને આ સુધી એમને ઘર બતાવ્યું નથી, પ્રજા મારી પાસે આયા કરતી હોય છે એટલે એમને કઈ છંછેડીએ ને એમને રસ્તો કરીએ એટલે મારા વિશે એમને બોલવાનું ચાલુ કર્યું। એટલે મેં એમને બોલવાનું ચાલુ કર્યું કે ભાઈ તમે વિચાર કરો કે મારા 27 વર્ષ ને 11 વર્ષ કોર્પોરેટર તરીકે 40 વર્ષના ઉપર રાજકારણમાં થઈ ગયા। 40 વર્ષના દરમિયાનના અંદર વડોદરા નહીં, ગુજરાતની ધરતીનો એક બી વ્યક્તિ લઈ આવજો, બિલ્ડર હોય કે કોઈ બી મતદાર હોય, કોઈના રૂપિયા લઈને કામ કર્યો હોય યા કોઈના પાસે ટકાવાર લીધેલી હોય તો જીવનભર એનો ગુલામ બની જઈશ। જી, મેં 7 લોકોના કામ કર્યા છે, હા, વિકાસ કર્યો છે લોકોનો। જી, કોઈ ગરીબ હશે તો એને લગ્નો કરાયા છે, અને આ વ્યક્તિ કે કંઈ કર્યું જ નથી। આ વ્યક્તિએ તો ખાલી પેટ્રોલ ને ડીઝલ ની ચોરીઓ કરી છે, ઓઇલ ની ચોરીઓ કરી છે, લોકોની જમીન પડાવી લેવાનું, દસ્તાવેજ કરી લેવાના, પૈસા નહીં આપવાના, રડાવવાના, આ ધંધા એમને કર્યા છે। આ તો ખાલી નમૂનો બોલ રહ્યો છું, હજુ મને છંછેડશે ને તો બધું ઘણું એનું કાઢી શકીશ કે 100 ટેન્કર કઈથી આવ્યો, કાલનો ભિખારી આજે માલદાર કેમ બની ગયો, એ બધું લઈ બતાવીશ। હું નામ લઈને નહીં કહેતો, એટલામાં સમજવું જોઈએ કે આ વ્યક્તિ કોણ છે। નહીં એટલે મધુભાઈ, તમે ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યો છો આની સાથે ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર? હું નામ લઈને નથી બોલતો, કહું છું ને કે ચૂંટાયેલો પ્રતિનિધિ 2 વખત ચૂંટાયો છે, પ્રજાએ ચૂંટાઈને મોકલ્યો છે, પ્રજાના હિતના કામ કરવા જોઈએ, ખોટા કામ કરવાના છે। ભ્રષ્ટાચાર તો ખુલ્લેઆમ કર્યો છે ને, પાસામાં જ મેં એને છોડાયો છે, પેટ્રોલના ચોરીમાં પકડ્યો તો મેં જ છોડાયો ત્યારે હું ધારાસભ્ય હતો, 6 વખત ધારાસભ્ય બન્યો છું, એમને એમ નથી બન્યો જી, 6 વખત ધારાસભ્ય બન્યો છું, એમને એમ નથી બન્યો, લોકોના કામ કર્યા છે, લોકોના દુઃખ સુખ ભાગીદાર બન્યો છે, નાત જાત ભેદભાવ વગર લોકોના કામ કર્યા છે, ત્યારે હું ધારાસભ્ય 6 વખત બન્યો છું। આ તો પાર્ટીએ મને ટિકિટ નહીં આપી, જો પાર્ટીએ ટિકિટ આપી તો હજુ બી હું ધારાસભ્ય ચાલુ રહેત। પણ મધુભાઈ વિશે એવું કહેવાય છે કે આખા બોલા છે, જે બોલે છે સાચું બોલે છે, તમે પોતે જ કહી રહ્યા છો, તો આજે એ વાતને વધુ વિસ્તારથી કહેતા કેમ અચકાઈ રહ્યા છો અત્યારે પણ? કઈ વાત સાંભળવાની છે? આપ જે કહી રહ્યા છો કે એક બાદ એક હું પત્તા ખોલીશ, અત્યારે બધી વાત નહીં કરું એમ? નહીં, એ તો સમય આવશે તારે કહીશ ને હું। સમય ક્યારે આવશે? સ્થાનિક સ્વરાજની ચૂંટણી મધુભાઈ આવી રહી છે એટલે જમીન કોની લખાઈ લીધી છે, પડાઈ લીધી છે, જમીન જે ખેડૂત છે એમને ઉભા કરીને રજૂઆત કરીશ ને।
જો આપણા સમયે ઊભું કરવું હોય તો ખેડૂતોને બોલાવત ને કે જો હમણાં ખેડૂતનું શું કર્યું છે. જી, તો આટલા સમય બાદ આ ક્યારનો મામલો છે મધુભાઈ? આ મામલો ચૂંટણીઓ પહેલાનો છે, હા, જયારે રાજકારણમાં બી નતા. હમ, તો ઠીક છે કે હવે અમે જ એમને રાજકારણમાં લાયા, ભાજપમાં લાયા, અને ભાજપમાંથી છોડીને પાછા અપક્ષ જીત્યા, અપક્ષ છોડીને પાછા ભાજપમાં આવ્યા છે. અને ભાજપ વાળા બી સમજે છે કે એ વ્યક્તિ કોણ છે. એની મિલકત બચાવવા, 2 નંબરના ધંધા બચાવવા માટે અને 2 નંબરનું કામ કરવા માટે ભાજપમાં આવ્યા છે. નહીં તો હવે આ મુદ્દો કેમ ઉછળ્યો છે? જો આ પહેલાનો જૂનો મુદ્દો હોય તો એવું તો નથી ને મધુભાઈ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, પછી વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે, માટે હવે આ મુદ્દો ગરમાઈ રહ્યો છે? ના ના, એ વાત નથી. આ તો શું છે કે એ અમને ઝંઝેડ્યો એટલે જે વ્યક્તિએ મને ઝંઝેડ્યો છે એને સામે જવાબ આપવો જરૂરી છે મારે. તમે નામ કેમ નથી લેતા? નામ કેમ નથી લેતા તમે? એને નામ નહીં લીધું એટલે નામ નહીં લેતો હું. અચ્છા, પણ મધુભાઈ તો એવા નથી ને. મધુભાઈ તો ખુલ્લીને વાત કરે છે. તો ખુલીને જ વાત કરું છું ને, પણ સામે આવે તો વાત કરું ને. અચ્છા, સામે 1 to 1 વાત કરશો એમની સાથે? મંચ પર આવે ત્યારે વાત કરું. જી, તો હવે મધુભાઈનો પ્લાન શું છે? રાજકીય રીતે મધુભાઈ શું કરશે આગળ? હું અગાઉ આવનારી કોર્પોરેશનની, તાલુકાની, જિલ્લાની ચૂંટણીઓ આગવી લડવાનો છું. જી, અલગ પક્ષ બનાવીને કેવી રીતે લડશો? કેવી રીતે અપક્ષ રીતે લડશો? કોંગ્રેસ નહીં, ત્રીજો પક્ષ મારો ઉભો કરીશ. ગઈ 25 વર્ષ પહેલા લોકશાહી મોરચો મેં બનાવ્યો હતો. એવો એક મોરચો બનાવીને તાલુકા, જિલ્લા, કોર્પોરેશન લડવાનો, ધારાસભ્ય બી લડાવવાનો. અચ્છા, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ધારાસભ્ય વિધાનસભાની ચૂંટણી આવશે, ક્યાંથી લડશો? પહેલા તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે, તો ક્યાંથી લડશો? લડાવવાનો છું. અચ્છા, લડાવશો એટલે તમારા પ્રતિનિધિઓ હશે. લડાવવાનો બી છું. જી, તો કયા વિસ્તાર? ફક્ત વડોદરા પૂરતું સીમિત હશે કે ગુજરાતમાં? વડોદરા શહેર, વડોદરા જિલ્લા અને વાઘોડિયા મત વિસ્તારને, વાઘોડિયા, ડભોઈ અને પાદરા, આ બધે ઠેકાને અમારા માણસો બહાર એને ચૂંટણી લડવાના છે. જી, પછી ગઈ વખત વિધાનસભા જેવું એ વખત જેવું નહીં થાય ને, કારણ કે આપે જ કીધું હતું કે પાર્ટીના લોકોએ જ મને હરાવ્યો હતો. તો જો આ ચૂંટણી લડવાની તૈયારી છે તો એ તૈયારી પણ હશે. કઈ તૈયારીઓ સાથે મેદાનમાં ઉતરશો? આજ સુધી પાર્ટીની વાત જ નથી કરી. પાર્ટી ટિકિટ નથી આપી એની જ વાત કરી છે. પાર્ટીએ મને ગદ્દારી કરી એ વાત જ મેં આજ સુધી નહીં કરી. જી, પાર્ટીએ મને ટિકિટ ના આપી એટલા માટે. જી, ભલે નહીં આપી, પાર્ટી છોડીને કોઈ બીજી પાર્ટીમાં નથી ગયો હું. એટલે હજી પણ કોંગ્રેસ તરફથી માની લો મધુભાઈને કદાચ કોંગ્રેસ તરફથી, આમ આદમી પાર્ટી તરફથી એક ઓફર આવે તો? મધુભાઈ, ઓફર આવે કોઈ પાર્ટી તરફથી, આમ આદમી પાર્ટી તરફથી, કોંગ્રેસ તરફથી ઓફર? કોઈ પાર્ટીમાં આજે ગયો નથી ને જવાનું નથી. અને જશે તો કાર્યકર્તા કહેશે ત્યારે જવાનું. જી, એટલે એ તમે દરવાજા ખુલ્લા રાખ્યા છે કે ક્યાંક જો સારું ઓપ્શન મળે તો ત્યાં જઈ શકો? એવું કઈ રાખ્યા નથી. આમ કાર્યકર્તા ઉપર રાખ્યો છે. મારા કાર્યકર્તા આજની તારીખમાં 40 વર્ષના ઇતિહાસના રાજકારણમાં આજની તારીખમાં લગભગ 5 થી 6 હજાર કાર્યકર્તા છે મારા. જી, અત્યાર સુધી કઈક ઓફર તો થઈ હશે ને આપને? કોઈના તરફથી ઓફર, કોઈ પાર્ટી તરફથી? હવે કોઈ પાર્ટીની ઓફર આવી નથી, અને ઓફર આવશે તો બી કઈક ચર્ચા કરવાનું છે, અને લાગે યોગ્ય લાગે કાર્યકર્તાનું તો કરવાનું છે. જી, એટલે કાર્યકર્તા ઉપર તમે ડિપેન્ડ રહેશો કે તમે પોતે પણ વિચારશો? એમના ઉપર જ હોય ને, જે બી હોય તો કાર્યકર્તા ઉપર જ હોય ને. હા, તો તમે નવા એક મોરચાની વાત કરી રહ્યા છો. નામ કઈક નક્કી કરી લીધું છે, આપી દીધું છે નવા મોરચાનું? નવા મોરચાનું નામ માટે તમને પૂછીશું. અચ્છા, હજી કેટલો? કારણ કે હવે તો માથે આવી જશે ને ચૂંટણીઓ, તો તૈયારી પણ એટલે તૈયારી. મોરચો નવો બનાવીશું, વાંધો નહીં. કેટલો સમય લાગશે મધુભાઈ? જાહેર ક્યારે કરશો એ સમય? જાહેરાત તો હવે ટૂંક સમયમાં થવાની છે. કોર્પોરેશનનું ઇલેક્શનનું અને તાલુકા જિલ્લાનું ઇલેક્શનનું જાહેરાત થશે, ચોક્કસ કહેવાનું છું. જી, પણ એના માટે આપે, કારણ કે આપ અલગ શહેર અને ગ્રામ્ય વિસ્તાર તમામની આપ વાત કરી રહ્યા છો, તો એ તૈયારી પણ એટલી કરવી પડશે. ગ્રાઉન્ડ લેવલ પરથી એ ચહેરા પણ તમારે નક્કી કરવા પડશે, તો એની પણ તૈયારીમાં સમય લાગશે ને? વાઘોડિયા તાલુકો, જી, ડભોઈ તાલુકો, વાઘોડિયા તાલુકો, વડોદરા તાલુકો અને વડોદરા જિલ્લા અને વડોદરા શહેર, કોર્પોરેશન, તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, એ બધી જ ચૂંટણીઓ લડવાના. જી, કેતનભાઈ તરફ જશો, સાવલી તરફ જશો? કેતનભાઈ મારો મિત્ર છે, એના પર જવાનો, એને મદદ કરીશ.
અચ્છા, મદદ કરશો તેમને સાથે રહીને? આ સમય આવે તો મદદ કરવું પડે ને મિત્ર હોય એટલે. ઓકે ઓકે, સારું. મધુભાઈ, આપનો આભાર. નવો મોરચો તૈયાર કરવાની વાત કરી રહ્યા છે અને જય સિયારામ, જય સિયારામ, જય જી સિયારામ. જી, જય સિયારામ, જય બજરંગબલી. કારણ કે બજરંગબલીના ભક્ત પણ છે મધુભાઈ, અને તેમણે કહ્યું છે કે નવા મોરચા માટે તૈયાર રહેજો. નવો મોરચો લઈને મેદાનમાં આવી રહ્યા છે. હવે જોઈએ છે કે ભર શિયાળે કોને પરસેવો પાડવાની તેઓ તૈયારી કરી રહ્યા છે.